નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ વર્બ ફોર્મ્સના નવા નેક્સ્ટ 3 ન્યૂ ટોપિક્સ. You have already studied 9 topics in 3 parts, and in this part you will learn 10th infinitive, 11th going to or to be to or have to, 12th the perfect modal auxiliaries. टॉपिक नंबर 10 ઇન્ફિનિટિવ. ટૂંકી વાક્ય રચના. જો વાક્ય એક્ટિવ વોઇસનું હોય તો ખાલી જગ્યામાં ટુ પ્લસ મૂળરૂપનો ઉપયોગ થાય છે. જો વાક્ય પેસિવ વોઇસનું હોય તો ખાલી જગ્યામાં ટુ પ્લસ બી પ્લસ પીપીનો ઉપયોગ થાય છે. તમને લોકોને કેવી રીતે ખબર પડશે કે આપેલ વાક્ય ઇન્ફિનિટિવનો છે? તો તેના માટે રૂલ 1, જો ખાલી જગ્યાની પહેલાં ક્રિયાપદ આપેલ હોય ત્યારે એક્ટિવ વોઇસની ખાલી જગ્યામાં ટુ પ્લસ મૂળરૂપ અને પેસિવ વોઇસની ખાલી જગ્યામાં ટુ પ્લસ બી પ્લસ પીપી વપરાય છે. ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ મીરા લાઇક્સ બ્લેન્ક મેંગોઝ ફૂલ પોઈન્ટ. ખાલી જગ્યાને પૂરવા માટે કૌંસમાં ટુ ઇટ આપવામાં આવેલું છે. હવે જોશો ખાલી જગ્યાની પહેલાં ક્રિયાપદ આપેલું છે એનું મતલબ છે ખાલી જગ્યામાં ટુ વાળું રૂપ આવી શકે છે. હવે જોઈશું કે આપેલ વાક્ય એક્ટિવ વોઇસનું છે કે પેસિવ વોઇસનું છે. તો અહીંયા વાક્યનો કર્તા મીરા છે અને વાક્યની અંદર બાય સાથે સજીવ કર્તા પણ જોડાયેલું નથી. તેથી ડિસાઇડ થાય છે કે આપેલ વાક્ય એક્ટિવ વોઇસનું છે અને એક્ટિવ વોઇસની ખાલી જગ્યામાં ટુ પ્લસ મૂળરૂપ વપરાય છે એટલે ખાલી જગ્યામાં ટુ અને ઈટ આવશે. જવાબ સાથે સેન્ટેન્સ થશે મીરા લાઇક્સ ટુ ઈટ મેંગોઝ ફૂલ પોઈન્ટ. સેકન્ડ, ધ ક્વેશ્ચન્સ હેવ બ્લેન્ક બાય પ્રિયા ફૂલ પોઈન્ટ. ખાલી જગ્યાને પૂરવા માટે કૌંસમાં ટુ આન્સર આપવામાં આવેલું છે. હવે જોઈશું તો ખાલી જગ્યાની પહેલાં હેવ આપવામાં આવેલું છે કે જે ક્રિયાપદ છે. એનો મતલબ છે કે ખાલી જગ્યામાં ટુ વાળું રૂપ આવી શકે છે. હવે જોઈશું કે આપેલ વાક્ય એક્ટિવ વોઇસનું છે કે પેસિવ વોઇસનું છે. તો અહીંયા વાક્યનો કર્તા ધ ક્વેશ્ચન્સ છે કે જે નિર્જીવ છે અને વાક્યમાં બાય સાથે પ્રિયા એટલે બાય સાથે સજીવ કર્તા પણ આપવામાં આવેલું છે. તેથી ડિસાઇડ થાય છે કે આપેલ વાક્ય પેસિવ વોઇસનું છે અને પેસિવ વોઇસની ખાલી જગ્યામાં ટુ પ્લસ બી પ્લસ પીપી વપરાય છે એટલે ખાલી જગ્યામાં ટુ બી અને આન્સરનો પીપી આન્સર્ડ આવશે. જવાબ સાથે સેન્ટેન્સ થશે ધ ક્વેશ્ચન્સ હેવ ટુ બી આન્સર્ડ બાય પ્રિયા ફૂલ પોઈન્ટ. રૂલ 2, જો ખાલી જગ્યાની પહેલાં કર્મ આપેલ હોય ત્યારે એક્ટિવ વોઇસની ખાલી જગ્યામાં ટુ પ્લસ મૂળરૂપ અને પેસિવ વોઇસની ખાલી જગ્યામાં ટુ પ્લસ બી પ્લસ પીપી વપરાય છે. ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ પીપલ વોન્ટેડ પોલીસ બ્લેન્ક ધ રોબર્સ ફૂલ પોઈન્ટ. ખાલી જગ્યાને પૂરવા માટે કૌંસમાં ટુ કેચ આપવામાં આવેલું છે. હવે તમે જોશો તો ખાલી જગ્યાની પહેલાં કર્મ આપવામાં આવેલું છે. તો તમને કેવી રીતે ખબર પડશે કે આ કર્મ જ છે? તો તેના માટે તમને ખબર જ હશે કે ઇંગ્લિશની વાક્ય રચનામાં કર્તા, ક્રિયાપદ અને કર્મ હોય છે. તો પીપલ કર્તા છે, વોન્ટેડ ક્રિયાપદ છે અને પોલીસ કર્મ છે. તો એટલે ખાલી જગ્યાની પહેલાં કર્મ છે એટલે ખાલી જગ્યામાં ટુ વાળું રૂપ આવી શકે છે. હવે જોઈશું કે આપેલ વાક્ય એક્ટિવ વોઇસનું છે કે પેસિવ વોઇસનું છે. તો અહીંયા વાક્યનો કર્તા પીપલ છે કે જે સજીવ છે અને વાક્યની અંદર બાય સાથે સજીવ કર્તા પણ આપેલ નથી. માટે ડિસાઇડ થાય છે કે આપેલ વાક્ય એક્ટિવ વોઇસનું છે અને એક્ટિવ વોઇસની ખાલી જગ્યામાં ટુ પ્લસ મૂળરૂપનો ઉપયોગ થાય છે. હવે ખાલી જગ્યામાં ટુ આવશે અને કેચ મૂળરૂપ જ છે એટલે કેચ આવશે. જવાબ સાથે સેન્ટેન્સ થશે પીપલ વોન્ટેડ પોલીસ ટુ કેચ ધ રોબર્સ ફૂલ પોઈન્ટ. સેકન્ડ, રમેશ વેન્ટ થિયેટર બ્લેન્ક મૂવીઝ ફૂલ પોઈન્ટ. ખાલી જગ્યાને પૂરવા માટે કૌંસમાં ટુ સી આપવામાં આવેલું છે. હવે તમે જોશો તો ખાલી જગ્યાની પહેલાં કર્મ આપવામાં આવેલું છે. રમેશ કર્તા છે, વેન્ટ ક્રિયાપદ છે અને થિયેટર કર્મ છે એટલે ખાલી જગ્યામાં ટુ વાળું રૂપ આવી શકે છે. હવે જોઈશું કે આપેલ વાક્ય એક્ટિવ વોઇસનું છે કે પેસિવ વોઇસનું છે. તો અહીંયા વાક્યનો કર્તા રમેશ છે કે જે સજીવ છે અને વાક્યની અંદર બાય સાથે સજીવ કર્તા પણ આપેલ નથી. માટે ડિસાઇડ થાય છે કે આપેલ વાક્ય એક્ટિવ વોઇસનું છે અને એક્ટિવ વોઇસની ખાલી જગ્યામાં ટુ પ્લસ મૂળરૂપ વપરાય છે એટલે ખાલી જગ્યામાં
ટુ અને સીનો મૂળરૂપ સી આવશે. જવાબ સાથે સેન્ટેન્સ થશે રમેશ વેન્ટ થિયેટર ટુ સી મૂવીઝ. ફૂલ પોઈન્ટ. રૂલ 3. જો ખાલી જગ્યાની પહેલા ટુ, ઇનફ, ઈગર, ગોઈંગ જેવા શબ્દો આપેલા હોય ત્યારે એક્ટિવ વોઇસની ખાલી જગ્યામાં ટુ પ્લસ મૂળરૂપ અને પેસિવ વોઇસની ખાલી જગ્યામાં ટુ પ્લસ બી પ્લસ પીપી વપરાય છે. ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ, ટી ઇઝ ટુ હોટ બ્લેન્ક ફૂલ પોઈન્ટ. ખાલી જગ્યાને પૂરવા માટે કૌંસમાં ટુ ડ્રિંક આપવામાં આવેલું છે. હવે તમે જોશો તો વાક્યની અંદર ટુ આપવામાં આવેલું છે કે જે ખાલી જગ્યાની પહેલાં જ છે, એટલે ખાલી જગ્યામાં ટુ વાળું રૂપ આવી શકે છે. હવે ટુ વાળા વાક્યમાં એક અપવાદ છે કે આ વાક્ય એક્ટિવ વોઇસ પણ હોઈ શકે છે અને પેસિવ વોઇસ પણ હોઈ શકે છે. તો આ ખાલી જગ્યાને તમે એક્ટિવ વોઇસ મુજબ પણ પૂરી શકો છો અને પેસિવ વોઇસ મુજબ પણ પૂરી શકો છો. તો મેં આ ખાલી જગ્યા એક્ટિવ વોઇસ મુજબ પૂરેલી છે, એટલે ખાલી જગ્યામાં ટુ અને મૂળરૂપ ડ્રિંક વાપરેલું છે. એટલે જવાબ સાથે સેન્ટેન્સ થશે ટી ઇઝ ટુ હોટ ટુ ડ્રિંક ફૂલ પોઈન્ટ. અને તમે પેસિવ વોઇસમાં પણ આ ખાલી જગ્યાને પૂરી શકો છો, ત્યારે પણ તમારો જવાબ સાચો જ હશે. ત્યારે જવાબ આવી રીતે હોઈ શકે છે કે ટી ઇઝ ટુ હોટ ટુ બી ડ્રંક ફૂલ પોઈન્ટ. સેકન્ડ, ધ ક્વેશ્ચન્સ આર નોટ ગોઈંગ બ્લેન્ક બાય હિમ ફૂલ પોઈન્ટ. ખાલી જગ્યાને પૂરવા માટે કૌંસમાં ટુ આન્સર આપવામાં આવેલું છે. હવે તમે જોશો તો ખાલી જગ્યાની પહેલાં ગોઈંગ આપવામાં આવેલું છે કે જેનો અર્થ એ થાય છે કે તમે ખાલી જગ્યામાં ટુ વાળું રૂપ મૂકી શકો છો. હવે જોઈશું કે આપેલ વાક્ય એક્ટિવ વોઇસનું છે કે પેસિવ વોઇસનું છે. તો અહીંયા વાક્યનો કરતા ધ ક્વેશ્ચન્સ છે કે જે નિર્જીવ છે અને વાક્યની અંદર બાય સાથે હિમ, બાય સાથે સજીવ કરતા જોડાયેલું છે. તેથી ડિસાઇડ થાય છે કે આપેલ વાક્ય પેસિવ વોઇસનું છે અને પેસિવ વોઇસની ખાલી જગ્યામાં ટુ પ્લસ બી પ્લસ પીપીનો ઉપયોગ થાય છે. એટલે ખાલી જગ્યામાં ટુ, બી અને આન્સરનો પીપી આન્સર્ડ આવશે. જવાબ સાથે સેન્ટેન્સ થશે ધ ક્વેશ્ચન્સ આર નોટ ગોઈંગ ટુ બી આન્સર્ડ બાય હિમ ફૂલ પોઈન્ટ. ટોપિક નંબર 11, ગોઈંગ ટુ ઓર ટુ બી ટુ ઓર હેવ ટુ. ટૂંકી વાક્ય રચના. જો આપેલ વાક્ય એક્ટિવ વોઇસનું હોય તો ખાલી જગ્યામાં ગોઈંગ અથવા ઇઝ અથવા એમ અથવા આર અથવા વોઝ અથવા વેર અથવા હેઝ અથવા હેવ અથવા હેડ પ્લસ ટુ પ્લસ મૂળરૂપનો ઉપયોગ થાય છે. હવે જ્યારે ખાલી જગ્યા ગો પ્લસ મૂળરૂપથી પૂરવા માટે આપેલી હશે ત્યારે ખાલી જગ્યામાં ગોઈંગ પ્લસ ટુ પ્લસ મૂળરૂપનો ઉપયોગ થશે. જો ખાલી જગ્યા ટુ બી પ્લસ મૂળરૂપથી પૂરવા માટે આપેલી હોય ત્યારે ખાલી જગ્યામાં ઇઝ અથવા એમ અથવા આર અથવા વોઝ અથવા વેર પ્લસ ટુ પ્લસ મૂળરૂપનો ઉપયોગ થશે. જો ખાલી જગ્યા હેવ પ્લસ મૂળરૂપથી પૂરવા માટે આપેલી હશે ત્યારે ખાલી જગ્યામાં હેઝ અથવા હેવ અથવા હેડ પ્લસ ટુ પ્લસ મૂળરૂપનો ઉપયોગ થશે. જો આપેલ વાક્ય પેસિવ વોઇસનું હોય તો ખાલી જગ્યામાં ગોઈંગ અથવા ઇઝ અથવા એમ અથવા આર અથવા વોઝ અથવા વેર અથવા હેઝ અથવા હેવ અથવા હેડ પ્લસ ટુ પ્લસ બી પ્લસ પીપીનો ઉપયોગ થશે. નિયમ ઉપરોક્ત મુજબ જ. ગોઈંગ ટુ માટે રૂલ. જો ખાલી જગ્યા ગો પ્લસ મૂળરૂપથી પૂરવા માટે આપેલ હોય ત્યારે એક્ટિવ વોઇસની ખાલી જગ્યામાં ગોઈંગ પ્લસ ટુ પ્લસ મૂળરૂપ અને પેસિવ વોઇસની ખાલી જગ્યામાં ગોઈંગ પ્લસ ટુ પ્લસ બી પ્લસ પીપી વપરાય છે. ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ, દિવ્યા ઇઝ બ્લેન્ક હર વર્ક ફૂલ પોઈન્ટ. ખાલી જગ્યાને પૂરવા માટે કૌંસમાં ગો પ્લસ ફિનિશ આપવામાં આવેલું છે. હવે અહીંયા વધારે કંઈક ધ્યાન આપવાની જરૂર નથી. ખાલી વાક્ય એક્ટિવ વોઇસનું છે કે પેસિવ વોઇસનું છે તે જ જોવામાં આવશે. હવે જોશો તો વાક્યનો કરતા દિવ્યા છે જે સજીવ છે અને વાક્યમાં બાય સાથે સજીવ કરતા આપેલ નથી, માટે ડિસાઇડ થાય છે કે આપેલ વાક્ય એક્ટિવ વોઇસનું છે. એટલે ખાલી જગ્યામાં ગોઈંગ પ્લસ ટુ પ્લસ મૂળરૂપનો ઉપયોગ થશે. એટલે ખાલી જગ્યામાં આવશે ગોઈંગ ટુ અને મૂળરૂપ ફિનિશ. જવાબ સાથે સેન્ટેન્સ થશે દિવ્યા ઇઝ ગોઈંગ ટુ ફિનિશ હર વર્ક ફૂલ પોઈન્ટ. સેકન્ડ, અ ટીવી સેટ વોઝ બ્લેન્ક બાય મી ફૂલ પોઈન્ટ. ખાલી જગ્યાને પૂરવા માટે કૌંસમાં ગો પ્લસ બાય આપવામાં આવેલું છે. હવે જોઈશું કે આપેલ વાક્ય એક્ટિવ વોઇસનું છે કે પેસિવ વોઇસનું છે. તો અહીંયા વાક્યનો કરતા અ ટીવી સેટ છે કે જે નિર્જીવ છે અને વાક્યમાં બાય સાથે સજીવ કરતા એટલે કે બાય મી
જોડાયેલું છે કે જેથી ડિસાઇડ થાય છે કે આપેલ વાક્ય પેસિવ વોઇસનું છે અને પેસિવ વોઇસની ખાલી જગ્યામાં ગોઈંગ પ્લસ ટુ પ્લસ બી પ્લસ પીપીનો ઉપયોગ થશે એટલે ખાલી જગ્યામાં આવશે ગોઈંગ ટુ બી અને બાયનો પીપી બોટ. હવે જવાબ સાથે સેન્ટેન્સ થશે અ ટીવી સેટ વોઝ ગોઈંગ ટુ બી બોટ બાય મી. ફૂલ પોઈન્ટ. ટુ બી ટુ માટે રૂલ. જો વાક્ય વર્તમાન કાળમાં આપેલ હોય અને ખાલી જગ્યા ટુ બી પ્લસ મૂળરૂપથી પૂરવા માટે આપેલ હોય ત્યારે એક્ટિવ વોઇસની ખાલી જગ્યામાં ઇઝ અથવા એમ અથવા આર પ્લસ ટુ પ્લસ મૂળરૂપ અને પેસિવ વોઇસની ખાલી જગ્યામાં ઇઝ અથવા એમ અથવા આર પ્લસ ટુ પ્લસ બી પ્લસ પીપી વપરાય છે. જો વાક્ય ભૂતકાળમાં આપેલ હોય અને ખાલી જગ્યા ટુ બી પ્લસ મૂળરૂપથી પૂરવા માટે આપેલ હોય ત્યારે એક્ટિવ વોઇસની ખાલી જગ્યામાં વોઝ અથવા વેર પ્લસ ટુ પ્લસ મૂળરૂપ અને પેસિવ વોઇસની ખાલી જગ્યામાં વોઝ અથવા વેર પ્લસ ટુ પ્લસ બી પ્લસ પીપી વપરાય છે. ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ ધ મીટિંગ બ્લેન્ક બાય સમીર બટ હી કુડ નોટ અટેન્ડ ઇટ. ફૂલ પોઈન્ટ. ખાલી જગ્યાને પૂરવા માટે કૌંસમાં ટુ બી પ્લસ અટેન્ડ આપવામાં આવેલું છે. હવે તમે જોશો તો બીજા વાક્યમાં જેમાં સંયોજક તરીકે બટ છે તો એ બીજો વાક્ય હી કુડ નોટ અટેન્ડ ઇટ થયો. તો બીજા વાક્યમાં કુડ આપવામાં આવેલું છે કે જે સૂચવે છે કે આપેલ વાક્ય ભૂતકાળનો છે એટલે ખાલી જગ્યામાં વોઝ કે વેર અને ટુ વાળું રૂપ આવી શકે છે. હવે જોઈશું કે આપેલ વાક્ય એક્ટિવ વોઇસનું છે કે પેસિવ વોઇસનું છે. તો અહીંયા વાક્યનો કર્તા ધ મીટિંગ છે કે જે નિર્જીવ છે અને વાક્યમાં બાય સાથે સજીવ કર્તા બાય સાથે સમીર જોડાયેલું છે કે જેથી ડિસાઇડ થાય છે કે આપેલ વાક્ય પેસિવ વોઇસનું છે અને પેસિવ વોઇસની ખાલી જગ્યામાં વોઝ કે વેર પ્લસ ટુ પ્લસ બી પ્લસ પીપી વપરાય છે એટલે ખાલી જગ્યામાં આવશે વોઝ કેમ કે મીટિંગ એક વચન છે અને ખાલી જગ્યામાં એના પછી ટુ આવશે, બી આવશે અને અટેન્ડનો પીપી અટેન્ડેડ આવશે. હવે જવાબ સાથે સેન્ટેન્સ થશે ધ મીટિંગ વોઝ ટુ બી અટેન્ડેડ બાય સમીર બટ હી કુડ નોટ અટેન્ડ ઇટ. ફૂલ પોઈન્ટ. સેકન્ડ, મિતાલી બ્લેન્ક અ કલેક્શન ઓફ કોમિક્સ. ફૂલ પોઈન્ટ. ખાલી જગ્યાને પૂરવા માટે કૌંસમાં ટુ બી પ્લસ પબ્લિશ આપવામાં આવેલું છે. હવે જોવાનું હોય છે કે આપેલ વાક્ય વર્તમાન કાળનું છે કે ભૂતકાળનું છે. તો વાક્યમાં કોઈ નિશાની આપવામાં આવેલી નથી એટલે મેં તમને પહેલાં પણ સમજાવેલું છે. જો વાક્યમાં કોઈ નિશાની આપવામાં આવેલી ના હોય તો એવા વાક્યને વર્તમાન કાળનું જ સમજવામાં આવે છે એટલે વાક્ય વર્તમાન કાળનું છે એટલે ખાલી જગ્યામાં ઇઝ અથવા એમ અથવા આર પ્લસ ટુ વાળું રૂપ આવી શકે છે. હવે જોઈશું કે આપેલ વાક્ય એક્ટિવ વોઇસનું છે કે પેસિવ વોઇસનું છે. તો અહીંયા વાક્યનો કર્તા મિતાલી છે કે જે સજીવ છે અને વાક્યમાં બાય સાથે સજીવ કર્તા પણ આપેલ નથી માટે ડિસાઇડ થાય છે કે આપેલ વાક્ય એક્ટિવ વોઇસનું છે અને એક્ટિવ વોઇસની ખાલી જગ્યામાં ઇઝ અથવા એમ અથવા આર પ્લસ ટુ પ્લસ મૂળરૂપનો ઉપયોગ થશે. હવે મિતાલી એકવચન છે એટલે ઇઝ આવશે, તેના પછી ટુ આવશે અને પબ્લિશ મૂળરૂપ આવશે. જવાબ સાથે સેન્ટેન્સ થશે મિતાલી ઇઝ ટુ પબ્લિશ અ કલેક્શન ઓફ કોમિક્સ. ફૂલ પોઈન્ટ. હેવ ટુ માટે રૂલ. જો વાક્ય વર્તમાન કાળમાં આપેલ હોય અને ખાલી જગ્યા હેવ પ્લસ મૂળરૂપથી પૂરવા માટે આપેલ હોય ત્યારે એક્ટિવ વોઇસની ખાલી જગ્યામાં હેઝ અથવા હેવ પ્લસ ટુ પ્લસ મૂળરૂપ અને પેસિવ વોઇસની ખાલી જગ્યામાં હેઝ અથવા હેવ પ્લસ ટુ પ્લસ બી પ્લસ પીપી વપરાય છે. જો વાક્ય ભૂતકાળમાં આપેલ હોય અને ખાલી જગ્યા હેવ પ્લસ મૂળરૂપથી પૂરવા માટે આપેલ હોય ત્યારે એક્ટિવ વોઇસની ખાલી જગ્યામાં હેડ પ્લસ ટુ પ્લસ મૂળરૂપ અને પેસિવ વોઇસની ખાલી જગ્યામાં હેડ પ્લસ ટુ પ્લસ બી પ્લસ પીપી વપરાય છે. ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ બસ ડ્રાઈવર્સ આર ઓન સ્ટ્રાઇક. ફૂલ પોઈન્ટ. વી બ્લેન્ક ટેક્સી. ફૂલ પોઈન્ટ. ખાલી જગ્યાને પૂરવા માટે કૌંસમાં હેવ પ્લસ ટેક આપવામાં આવેલું છે. હવે જોઈશું કે આપેલ વાક્ય વર્તમાન કાળનું છે કે ભૂતકાળનું છે. તો તમે જોશો તો પહેલા વાક્યમાં આર આપવામાં આવેલું છે કે જે સૂચવે છે કે આપેલ વાક્ય વર્તમાન કાળનું છે અને વર્તમાન કાળની ખાલી જગ્યામાં હેઝ અથવા હેવ પ્લસ ટુ વાળું રૂપ આવી શકે છે. હવે જોઈશું કે આપેલ વાક્ય એક્ટિવ વોઇસનું છે કે પેસિવ વોઇસનું છે. તો અહીંયા વાક્યનો કર્તા વી છે કે જે સજીવ છે અને વાક્યમાં બાય સાથે સજીવ કર્તા પણ આપેલ નથી માટે ડિસાઇડ થાય છે કે આપેલ વાક્ય એક્ટિવ વોઇસનું છે અને એક્ટિવ વોઇસની ખાલી જગ્યામાં હેઝ અથવા હેવ પ્લસ ટુ પ્લસ મૂળરૂપ વપરાય છે. અહીંયા વી આપવામાં આવેલું છે તો તમને નોંધ ખબર જ હશે કે આઈ, વી, યુ, ધે
કે બહુવચન કર્તાની સાથે હેવ વપરાય છે, તો અહીંયા ખાલી જગ્યામાં આવશે હેવ, હેવ પછી આવશે ટુ અને પછી મૂળરૂપ ટેક આવશે. જવાબ સાથે સેન્ટેન્સ થશે બસ ડ્રાઈવર્સ આર ઓન સ્ટ્રાઇક ફૂલ પોઈન્ટ, વી હેવ ટુ ટેક ટેક્સી ફૂલ પોઈન્ટ. સેકન્ડ, ધ વર્ક બ્લેન્ક બાય માય બ્રધર બીકોઝ ઇટ વોઝ ધ વીકેન્ડ ફૂલ પોઈન્ટ. ખાલી જગ્યાને પૂરવા માટે કૌંસમાં હેવ પ્લસ ફિનિશ આપવામાં આવેલું છે. હવે જોઈશું કે આપેલ વાક્ય વર્તમાન કાળનું છે કે ભૂતકાળનું છે. તો બીજા વાક્યમાં વોઝ આપવામાં આવેલું છે કે જે સૂચવે છે કે આપેલ વાક્ય ભૂતકાળનું છે, એટલે ખાલી જગ્યામાં હેડ પ્લસ ટુ વાળું રૂપ આવી શકે છે. હવે જોઈશું કે આપેલ વાક્ય એક્ટિવ વોઇસનું છે કે પેસિવ વોઇસનું છે. તો અહીંયા વાક્યનો કર્તા ધ વર્ક છે કે જે નિર્જીવ છે, અને વાક્યમાં બાય સાથે સજીવ કર્તા એટલે કે બાય માય બ્રધર આપવામાં આવેલું છે કે જેથી ડિસાઇડ થાય છે કે આપેલ વાક્ય પેસિવ વોઇસનું છે. અને પેસિવ વોઇસની ખાલી જગ્યામાં હેડ પ્લસ ટુ પ્લસ બી પ્લસ પીપી વપરાય છે. તો ખાલી જગ્યામાં આવશે હેડ, ટુ, બી અને ફિનિશનો પીપી ફિનિશ્ડ. જવાબ સાથે સેન્ટેન્સ થશે ધ વર્ક હેડ ટુ બી ફિનિશ્ડ બાય માય બ્રધર બીકોઝ ઇટ વોઝ ધ વીકેન્ડ ફૂલ પોઈન્ટ. ટોપિક નંબર 12, ધ પરફેક્ટ મોડલ ઓક્ઝિલિયરીઝ. તમને ખબર હોવી જોઈએ કે મોડલ ઓક્ઝિલિયરીઝ કઈ છે, પણ તેના વિશેની ચર્ચા આપણે પહેલાં પણ કરી ચૂક્યા છીએ. તો મોડલ ઓક્ઝિલિયરીઝમાં સમાવેશ થાય છે શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ. ટૂંકી વાક્ય રચના. જો આપેલ વાક્ય એક્ટિવ વોઇસનું હોય તો ખાલી જગ્યામાં મોડલ ઓક્ઝિલિયરી પ્લસ હેવ પ્લસ પીપી નો ઉપયોગ થાય છે. આપેલ વાક્ય પેસિવ વોઇસનું હોય તો ખાલી જગ્યામાં મોડલ ઓક્ઝિલિયરી પ્લસ હેવ પ્લસ બીન પ્લસ પીપીનો ઉપયોગ થાય છે. તમને લોકોને કેવી રીતે ખબર પડશે કે આપેલ વાક્ય ધ પરફેક્ટ મોડલ ઓક્ઝિલિયરીનો છે? તો તેના માટે રૂલ. જો ખાલી જગ્યા મોડલ ઓક્ઝિલિયરી પ્લસ મૂળરૂપથી પૂરવા માટે આપેલ હોય ત્યારે એક્ટિવ વોઇસની ખાલી જગ્યામાં મોડલ ઓક્ઝિલિયરી પ્લસ હેવ પ્લસ પીપી અને પેસિવ વોઇસની ખાલી જગ્યામાં મોડલ ઓક્ઝિલિયરી પ્લસ હેવ પ્લસ બીન પ્લસ પીપી વપરાય છે. ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ, ઇફ આઈ હેડ ગોટ સમ મોર ટાઈમ, આઈ બ્લેન્ક ધ ઝૂ ફૂલ પોઈન્ટ. ખાલી જગ્યાને પૂરવા માટે કૌંસમાં વિલ પ્લસ વિઝિટ આપવામાં આવેલું છે. આવા વાક્યોમાં તમને બે વસ્તુઓનો ખાસ ખ્યાલ રાખવાનો છે કે આપેલ વાક્ય વર્તમાન કાળ છે કે ભૂતકાળનો છે. બીજી વસ્તુ, આપેલ વાક્ય એક્ટિવ વોઇસનું છે કે પેસિવ વોઇસનું છે. તો આ જે આપેલ વાક્ય છે તે ભૂતકાળનું છે, કારણ કે આપેલ વાક્યમાં હેડ આપવામાં આવેલું છે કે જે સૂચવે છે કે વાક્ય ભૂતકાળનું છે. તો તેનાથી શું ફરક પડશે? તો જો આપેલ વાક્ય ભૂતકાળનું હશે તો વિલની જગ્યાએ વુડ વાપરવામાં આવશે, અને જો વર્તમાન કાળનો જ હોત તો વિલની જગ્યાએ વિલ જ વાપરવામાં આવ્યું હોત. હવે જોઈશું કે આપેલ વાક્ય એક્ટિવ વોઇસનું છે કે પેસિવ વોઇસનું છે. તો અહીંયા વાક્યનો કર્તા આઈ કે જે સજીવ છે, અને વાક્યમાં બાય સાથે સજીવ કર્તા પણ આપેલ નથી, માટે ડિસાઇડ થાય છે કે આપેલ વાક્ય એક્ટિવ વોઇસનું છે. અને એક્ટિવ વોઇસની ખાલી જગ્યામાં મોડલ ઓક્ઝિલિયરી પ્લસ હેવ પ્લસ પીપી વપરાય છે, એટલે ખાલી જગ્યામાં આવશે વુડ. વિલનો વુડ થશે કારણ કે વાક્ય ભૂતકાળનો છે. પછી આવશે હેવ અને પછી વિઝિટનો પીપી વિઝિટેડ. હવે જવાબ સાથે સેન્ટેન્સ થશે ઇફ આઈ હેડ ગોટ સમ મોર ટાઈમ, આઈ વુડ હેવ વિઝિટેડ ધ ઝૂ ફૂલ પોઈન્ટ. સેકન્ડ, ઇફ ડોક્ટર હેડ રીચ્ડ ઇન ટાઈમ, ધ પેશન્ટ બ્લેન્ક બાય હિમ ફૂલ પોઈન્ટ. ખાલી જગ્યાને પૂરવા માટે કૌંસમાં કેન પ્લસ સેવ આપવામાં આવેલું છે. હવે જોશો તો આપેલ વાક્ય ભૂતકાળનો છે, કારણ કે વાક્યમાં હેડ આપવામાં આવેલું છે કે જે સૂચવે છે કે આપેલ વાક્ય ભૂતકાળનો છે. હવે જોઈશું કે આપેલ વાક્ય એક્ટિવ વોઇસનું છે કે પેસિવ વોઇસનું છે. તો અહીંયા વાક્યનો કર્તા ધ પેશન્ટ છે કે જે સજીવ છે, અને વાક્યમાં બાય સાથે સજીવ કર્તા જોડાયેલો છે, એટલે બાય સાથે હિમ આપવામાં આવેલું છે કે જેથી ડિસાઇડ થાય છે કે આપેલ વાક્ય પેસિવ વોઇસનો છે. અને પેસિવ વોઇસની ખાલી જગ્યામાં મોડલ ઓક્ઝિલિયરી પ્લસ હેવ પ્લસ બીન પ્લસ પીપી નો ઉપયોગ થશે. હવે ખાલી જગ્યામાં આવશે કેનનો કુડ, કારણ કે વાક્ય ભૂતકાળનો છે. તેના પછી હેવ, પછી બીન અને સેવનો પીપી સેવ્ડ.
જવાબ સાથે સેન્ટેન્સ થશે ઇફ ડોક્ટર હેડ રીચ્ડ ઇન ટાઈમ ધ પેશન્ટ કુડ હેવ બીન સેવ્ડ બાય હિમ ફૂલ પોઈન્ટ. મિત્રો, like, share and subscribe our channel.